નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું તો ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે। શંકરભાઈ વેગડ પૂર્વ રાજ્યસભા સાંસદની આગેવાની હેઠળ તેઓ ભાજપમાં જોડાયા હતા તો ધોલેરા તાલુકાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટો પણ ભાજપમાં જોડાયા હતા। જિલ્લા પંચાયતના કોંગ્રેસના ડેલિગેટોએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે। ધોલેરા તાલુકાના જિલ્લા પંચાયતના આગેવાનોએ કમલમમાં કેસરીઓ ધારણ કર્યો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામને ખેસ પહેરાવી અને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો તો ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ છે તે હજુ પણ ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે અને કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે। ત્યારે જિલ્લા પંચાયતના આગેવાન પણ હવે ભાજપમાં જોડાયા છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ખેસ પહેરાવી અને તેઓનું સ્વાગત પણ ભારતીય જનતા પાર્ટીની અંદર કરવામાં આવ્યું છે। તો ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે અને તેમના દ્વારા કેસરિયા કરવામાં આવ્યા છે। તો ધોલેરાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટો પણ ભાજપમાં જોડાયા છે। આ તમામ માહિતી સામે આવી રહી છે, જે ઉપરથી કહી શકાય છે કે ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। શંકર વેગડ પૂર્વ રાજ્યસભા સાંસદની આગેવાની હેઠળ આ તમામ લોકો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। જિલ્લા પંચાયત કોંગ્રેસના ડેલિગેટોએ પણ ભાજપમાં હવે પ્રવેશ કર્યો છે। તો હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હજુ પણ ભાજપમાં ભરતી મેળો ગુજરાતની અંદર યથાવત જોવા મળી રહ્યો છે અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખેસ પહેરી અને તે તમામ લોકો છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસને તેઓએ અલવિદા કહી છે। ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો હવે ભાજપમાં જોડાયા છે। આ તમામ માહિતી અત્યારે પ્રકાશમાં આવી રહી છે। ત્યારે ધોલેરાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટો પણ ભાજપ તરફ આકર્ષાયા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। તે તમામ દ્વારા કેસરિયા કરવામાં આવ્યા છે। શંકર વેગડ પૂર્વ રાજ્યસભા સાંસદની આગેવાની હેઠળ આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ત્યારે જિલ્લા પંચાયત કોંગ્રેસના ડેલિગેટો પણ હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। તેમના દ્વારા પણ કેસરીઓ કરવામાં આવ્યું છે। તો જિલ્લા પંચાયતના આગેવાનોએ કમલમ ખાતે આ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે। તો ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તે તમામ લોકો જે આવી રહ્યા છે તેને ખેસ પહેરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। ધોલેરાના પૂર્વ અને વર્તમાન ડેલિગેટો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। શંકર વેગડ પૂર્વ રાજ્યસભા સાંસદની આગેવાની હેઠળ આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ગાંધીનગર કમલમ ખાતે આ ભરતી મેળો હજુ પણ ચાલી રહ્યો છે અને તેની અંદર તમામ લોકો છે તે કોંગ્રેસના તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે। જિલ્લા પંચાયતના આગેવાનો પણ કમલમ ખાતે કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે। તો ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ખેસ પહેરાવી અને આવનારા તમામ જે કાર્યકર્તાઓ અને આગેવાનો છે તેઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવી રહ્યો છે। કેસરીઓ ખેસ તેમના હસ્તે પહેરાવવામાં આવી રહ્યો છે। તો ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડની આગેવાનીમાં આજે પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક ભરતી મેળો યોજાયો હતો, જેની અંદર ધોલેરા તાલુકા પંચાયતના પૂર્વ અને વર્તમાન ડેલિગેટોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે। તો બીજી તરફ ધોલેરા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ડેલિગેટોએ પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ધોલેરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ડેલિગેટો તેમજ અન્ય રાજકીય નેતા અને હોદ્દેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીનો ધારણ કર્યો હતો। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા આ ભરતી મેળાની અંદર લગભગ 35થી વધુ રાજકારણીઓ કોંગ્રેસ સાથે જે જોડાયેલા હતા તેમણે ભાજપનો ભગવો ધારણ કર્યો છે। લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને પરાસ્ત કરવા માટે ભરતી મેળો યથાવત રાખ્યો હતો, જેના ભાગરૂપે ધોલેરા કોંગ્રેસના ગઢની અંદર ભાજપે નેતાઓને ભાજપમાં પ્રવેશ આપીને કોંગ્રેસની હાલત કપરી કરી નાખી છે। જોકે કોળી સમાજ ભાજપમાં જોડાઈ ગયો છે તો બીજી તરફ આ સમાજની સાથે સાથે અન્ય
સમાજના આગેવાનોએ પણ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. CR પાટીલે આ તમામને આવકાર્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં લાગી જવા માટે આહવાન કર્યું હતું. તો ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ધોલેરાના પૂર્વ રાજ્યસભાના સાંસદ પણ હવે જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીની અંદર. તો તેમના દ્વારા કેસરીયો ખેસ ધારણ કરવામાં આવ્યો છે. CR પાટીલની ઉપસ્થિતિમાં તેમના દ્વારા ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવામાં આવી ચૂક્યો છે. તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં ભાજપમાં ભરતી મેળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતના આગેવાનો પણ હવે કમલમ ખાતે પહોંચ્યા અને તેમના દ્વારા કેસરિયા કરવામાં આવ્યા છે. ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા જંગ ગરમાઈ ચૂક્યો છે. બિપિન પટેલને ભાજપે મેન્ડેટ પણ આપ્યું છે, ત્યારે જયેશ રાદડિયાએ ફરી ફોર્મ ભર્યું છે. એક સીટ પર અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાને છે અને કુલ 182 મતદારોમાં 68 મતદારો માત્ર રાજકોટના જ છે. ત્યારે આગામી 9 મેના રોજ આ દિવસે જ મતદાન યોજાવાનું છે અને રાજકારણ પણ અત્યારે ખૂબ જ ગરમાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં પણ હવે જંગ જામી ચૂક્યો છે તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. ઉમેદવારો ઉપરથી આ સ્પષ્ટ થઈ રહ્યું છે. ઇફકોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. સૌથી વધારે સંખ્યા તે લોકોની છે. ત્યારે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી 9 મેના રોજ યોજાવાની છે. ત્યારે હવે ઇફકોના ડિરેક્ટરોની ચૂંટણીનો જંગ પણ જોરદાર જામ્યો છે, કારણ કે બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા હવે ખરાખરીનો જંગ ત્યાં જોવા મળી રહ્યો છે. બિપિન પટેલને ભાજપે મેન્ડેટ પણ આપ્યા હોવાનો દાવો અહીંથી કરવામાં આવી રહ્યો છે. તો આ તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું છે અને હવે આ ત્રણેય સમીકરણોને જોતા લાગે છે કે ઇફકોના ડિરેક્ટરોની ચૂંટણીનો જંગ પણ હવે જોરદાર જામવાનો છે. 9 મેના રોજ ચૂંટણી થવાની છે. 182 મતદારોમાંથી 68 જેટલા મતદારો ફક્ત સૌરાષ્ટ્રના છે, એટલે કે સૌરાષ્ટ્ર અને રાજકોટના મતદારોનો અહીં દબદબો જોવા મળી રહ્યો છે. ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી 9 મેના રોજ યોજાવાની છે, પરંતુ અત્યારે જ લાગી રહ્યો છે ચૂંટણીનો જંગ છે તે જોરદાર જામશે, કારણ કે બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નથી ખેંચ્યું. ઇફકોના ડાયરેક્ટર પદ માટે ખરાખરીનો જંગ છે તે ક્યાંક છેડ્યો છે. એક બાજુ જયેશ રાદડિયા છે, ત્યારે બીજી બાજુ અમદાવાદના બિપિન પટેલ છે, ત્યારે ત્રીજી બાજુ પંકજ પટેલ છે. આ ત્રણે ત્રણ જે દાવેદારો છે તે ક્યાંક આ જે સહકારી ક્ષેત્રનું એક મોટું નામ છે તે કે ઇફકોના ડાયરેક્ટર પદ માટે અત્યારે ત્રિપાખીયો જંગ છે તે ક્યાંક છેડ્યો છે. ખાસ તો જયેશ રાદડિયા છે તે લાંબા સમયથી સહકારી ક્ષેત્રથી સંકળાયેલા છે. તેમના પિતા પણ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને તેના જ કારણે તેઓની જે દાવેદારી છે તે ક્યાંક વધુ મજબૂત લાગી રહ્યું છે. ત્યારે બીજી બાજુ બિપિન પટેલ કે જે પોતે સહકારી સેલના સંયોજક છે, તેમની પણ ખૂબ જ લોકચાહના છે અને ખાસ તો ભાજપે તેમને મેન્ડેટ આપ્યું છે પ્રકારનું ક્યાંક દાવો થઈ રહ્યો છે. ત્યારે ચોક્કસથી પંકજ પટેલ પણ એક નામ છે સહકારી ક્ષેત્રનું, એટલે કે આ ત્રણે ત્રણ નું ક્યાંક હાલ અત્યારે એક જંગ ક્યાંક જામ્યો છે. ખાસ તો આ સહકારી ક્ષેત્રની આ ઇફકોની જે ચૂંટણી છે તેમાં 182 મતદારો છે, તેમાંથી 68 જેટલા જે મતદારો છે તે રાજકોટ જિલ્લાના છે, એટલે કે ખરા અર્થમાં સૌરાષ્ટ્ર ભાગના પણ કેટલાક જે મતદારો છે તેઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે આ ચૂંટણીમાં. હાલ 9 તારીખે જ્યારે આ ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ જે સહકારી ક્ષેત્રના જે લોકો છે તેઓની નજર આ ઇફકોના ડાયરેક્ટર પદની ચૂંટણીમાં રહેશે. હવે આમાં વિજેતા કોણ બનશે એ આગામી સમયમાં ક્યાંક જોવા મળશે. જી, તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર ઇફકોના ડિરેક્ટરોની ચૂંટણીમાં પણ હવે જંગ જોવા મળશે. ઇફકોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના મતદારો છે તેઓનો દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે મળતી વિગતો મુજબ ઇફકોના ડિરેક્ટર પદની જે ચૂંટણી છે તે 9 મેના રોજ યોજાવાની છે. ત્યારે હવે ત્યાં પણ જંગ જામવાનો છે, કારણ કે બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા હવે ત્યાં પણ ખરાખરીનો જંગ જોવા મળશે. બિપિન પટેલને ભાજપે મેન્ડેટ પણ આપ્યા હોવાનો દાવો પણ અહીંથી કરવામાં આવી રહ્યો છે. તો કુલ 182 જેટલા મતદારો છે, જેની અંદરથી 68 જેટલા મતદારો છે તે માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર સાઈડના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ જયેશ રાદડિયાએ પણ ફોર્મ પરત નથી ખેંચ્યું. ઇફકોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.
ત્યારે આ ચૂંટણીની જે તારીખ છે તે પણ જાહેર છે. 9 મેના રોજ ચૂંટણી યોજાશે. વડોદરામાં શેરડીનો રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં પરિવારમાં 2ના મોત થયા છે અને એકની હાલત ખૂબ જ ગંભીર છે. ચેતન સોનીએ પોતે શેરડીનો રસ લીધો હતો અને ત્યારબાદ પોતે પરિવારને પણ પીવડાવ્યો હતો, જેમાં રસ પીધા બાદ પિતા અને પત્નીની તબિયત લથડતા મોત થયું હતું અને પુત્રની હાલત નાજુક હોવાથી તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવો પડ્યો હતો. ત્યારે પરિવારના સભ્ય પર પણ શંકા અટકી હતી અને હવે આ હત્યા છે કે પછી આપઘાત છે તેને લઈ અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર શેરડીનો રસ પીતાની સાથે મોત નીપજ્યા હોવાની ઘટના વડોદરાથી મળી રહી છે સામે, જેની અંદર આ સમગ્ર ઘટના છે તે હત્યા છે કે પછી આપઘાત છે તે દિશામાં પણ હવે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો એક જ પરિવારના સભ્ય છે તેનું મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. પરિવારના સભ્ય પર પણ શંકા કરવામાં આવી છે અને ત્યારબાદ તપાસ કરાઈ. વડોદરા શહેરમાં એક એવો કિસ્સો બન્યો છે કે હત્યા છે, આત્મહત્યા છે, તે પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધું છે. સંસ્કારી નગરી તલસાલીમાં સોની પરિવાર રહેતો હતો. સોની પરિવારમાં પિતા, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર રહેતા હતા. હા, વિગત એવી છે કે ચેતન સોની પોતાના પરિવાર સાથે રહેતા હતા. ચેતન સોની સાથે પિતા મનહરભાઈ, પત્ની બિંદુબેન તેમજ પુત્ર આકાશ રહેતો હતો ને ચોંકાવનારી ઘટના એ બની છે કે ચેતન સોનીએ પરિવારને કોઈ ઝેરી પદાર્થ રસમાં ભેળવી અને પીવડાવી અને હત્યા કરી છે તેવું હાલ પોલીસ કહી રહી છે, પરંતુ હજુ કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસ પણ તપાસ કરી રહી છે. પોલીસ 302 હેઠળ ગુનો નોંધવાની વાત કરી રહી છે, પરંતુ ચેતન સોનીએ પિતા મનહરભાઈ સોની અને પત્ની બિંદુબેન સોનીનો અંતિમ સંસ્કાર પણ કરી દીધો છે અને હાલ ચેતન સોની અને પુત્ર આકાશ સોની સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર કિસ્સો બહાર તો ત્યારે આવ્યો કે ચેતન સોનીના પુત્ર આકાશ સોનીના મિત્રનો એક વિડીયો વાયરલ થયો અને વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે કે આકાશ સોનીએ ફોન કરી અને મિત્રને દવા લઈને બોલાવ્યો હતો ને મિત્ર દવા લઈને ગયા ત્યારે ચેતન સોનીના પિતા અને પત્નીની તબિયત નાજુક બતાવવામાં આવી છે. ત્યારબાદ તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં પણ આવ્યાની વાત છે. મહત્વનો ઘટસ્ફોટ તો એ પણ થઈ રહ્યો છે કે ચેતન સોનીના સારા કહી રહ્યા છે કે તેમને હોસ્પિટલમાં મૃત્યુના સમાચાર મળ્યા હતા. કોઈ બોડી સ્વીકારનાર નહોતું, તેથી તે બોડી સ્વીકારવા પણ ગયું હતું ત્યારે સુધીને મક્કરપુરા પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં માલુમ પડે છે. માહિતી મળ્યા અનુસાર આ સમગ્ર ઘટના 2 દિવસ પૂર્વેની છે. પરિવારનો અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યો અને વાયરલ વિડીયો બાદ હાલ પોલીસ હરકતમાં આવી છે અને તપાસ કરી રહી છે. ડીસીપી ઝોન 3 મીડિયાનો ફોન ઉઠાવવાની પણ તસ્દી લઈ નથી રહ્યા, એટલે કહી શકાય ડીસીપી હાલ પણ કુંભકર્ણની નિંદ્રામાં છે. અધિકારીએ જેમને ફોન ઉઠાવ્યો તે કહી રહ્યા છે 302 ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે, પરંતુ કયા પુરાવાના આધારે ગુનો નોંધવામાં આવશે તે પોલીસ હાલ પણ જણાવી રહી નથી. એટલે કહી શકાય કે વડોદરામાં એક આ અનેરી ઘટના છે કે હત્યા કે આત્મહત્યા પોલીસ હજુ પણ નક્કી કરી શકી નથી. વડોદરાની અંદર આ ઘટના સામે આવી છે, જેની અંદર શેરડીનો રસ પીતા પરિવાર છે તે મુશ્કેલીમાં મુકાયો છે. 2ના મોત નીપજ્યા છે અને એક વ્યક્તિની હાલત હજુ પણ નાજુક છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી છે. ત્યારે આ સમગ્ર જે ઘટના બની છે તે હત્યા છે કે પછી આત્મહત્યા છે તેને લઈ અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. પરિવારના સભ્ય પર પણ
પોલીસ દ્વારા શંકા સેવવામાં આવી રહી છે. તો વડોદરામાં શેરડીનો રસ પીધા બાદ પરિવારની તબિયત લથડી. સુરતમાં હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ધમકી આપનાર મૌલાનાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી આપવામાં આવતી હતી. ત્યારે ઉપદેશ રાણા સનાતન ધર્મ નામનો એનજીઓ ચલાવી રહ્યા છે અને તેમને આ અગાઉ પણ પાકિસ્તાનમાંથી પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં ઉપદેશ રાણાને એક્સ કેટેગરીની સુરક્ષા પણ હવે આપવામાં આવી ચૂકી છે. નેતાને મારવાની સોપારી આપ્યા હોવાની એક વિગત છે તે સામે આવી રહી છે. મૌલવી દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે. ત્યારે સુરત પોલીસે ધમકી આપનાર મૌલાનાની ધરપકડ પણ કરી લીધી છે અને ત્યારબાદ આગળની તપાસ અને કાર્યવાહી પણ પોલીસ દ્વારા સઘન કરવામાં આવી રહી છે. મળતી વિગત મુજબ વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓને અવારનવાર આવી ધમકીઓ મળતી હોય છે. સુરતના હિન્દુવાદી નેતાને મારી નાખવાની ધમકી મળી છે. જી બિલકુલથી સુરત ક્રાઇમ બ્રાન્ચ છે તેને મહત્વની સફળતા હાથ લાગી છે, કારણ કે જે પ્રકારે જે ઉપદેશ રાણા છે તે હિન્દુવાદી નેતા છે અને એક એનજીઓ ચલાવી રહ્યા છે, તેમને ક્યાંક ને ક્યાંક જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે મામલે ઉપદેશ રાણા છે તે ઉપદેશ રાણા જે સનાતન સંઘ નામનો જે એનજીઓ છે તે એનજીઓ ચલાવી રહ્યા છે અને તેમને વોટ્સએપના માધ્યમથી મારી નાખવાની ધમકી મળી હતી. આને જ લઈને ઉપદેશ રાણાએ પોલીસ ફરિયાદ કરી હતી અને તેને જ લઈને તેને એક્સ ની કેટેગરીની જે ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા છે તે આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે કહી શકાય કે પોલીસ જે છે તે તપાસ કરી હતી. તે દરમિયાન તેમને જે ધમકી આપનારો જે વ્યક્તિ છે તે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. આ વ્યક્તિ છે તે મૌલવી છે અને તેનું નામ સોહેલ અબુબકર ટીમોલ છે અને આ મૌલવી છે તે સુરત જિલ્લાના જે કહી શકાય કે તે કઠોરમાં રહે છે અને ખાનગી ટ્યુશન ચલાવે છે અને જે ડાયમંડ નગર આવેલું છે તે ડાયમંડ નગરમાં ધાગા કટિંગમાં કામ કરે છે. આ મૌલવી જે સોહેલ અબુબકર ટીમોલ છે તેણે આ પ્રકારે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ વ્યક્તિ જે છે તે સુરતના ચોક બજાર વિસ્તારમાં હતો. તે દરમિયાન પોલીસ જે છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તેમને બાતમી મળી હતી ને બાતમીના આધારે ભરી માતા રોડ પરથી આ મૌલવી છે તે ઝડપાયો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ મૌલવી જે છે તે અલગ અલગ જે પાકિસ્તાન સહિત નેપાળના જે નંબરો છે તે નંબરોની સાથે સોશિયલ મીડિયાના માધ્યમમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા થકી જ આ પ્રકારની આખી ફરિયાદ છે તે દાખલ થઈ હતી. તેમાં પોલીસ જે છે તેણે ક્યાંક ને ક્યાંક આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ફરિયાદ નોંધી હતી ને કહી શકાય કે આખો જે સોશિયલ મીડિયાનો મામલો સામે આવ્યો હતો, જેમાં જે ચેટિંગ છે તે ચેટિંગના મામલે આખી વાત સામે આવી હતી. તેમાં પોલીસે જે પ્રકારે નોંધ્યું હતું કે આ જે સોહેલ છે તે સોહેલ જે ક્યાંક ને ક્યાંક સનાતન સંઘના નામનું જે એનજીઓ ચલાવતું જે હિન્દુવાદી નેતા છે ઉપદેશ રાણા તેમની 1 કરોડમાં સોપારી આપી હતી અને અલગ અલગ જગ્યાએથી તેમને હથિયારો મંગાવ્યા હતા. હથિયારોમાં પણ તેમણે એવું લખ્યું હતું સોશિયલ મીડિયામાં કે તાત્કાલિક હથિયારો આપી દો જેથી કરીને કામ વહેલું થઈ જાય, કારણ કે ઉપદેશ જે રાણા છે તેમની ક્યાંક ને ક્યાંક હત્યા કરવાનું આખું ષડયંત્ર જે છે તે રચવામાં આવી રહ્યું હતું અને 1 કરોડ જે છે તેમાં સોપારી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે કહી શકાય કે સુરત ક્રાઇમ બ્રાન્ચ જે છે તેમને મહત્વની સફળતા હાથ લાગી છે અને તેના જ ક્યાંક ને ક્યાંક આ જે ઉપદેશ રાણાને જે આખી ફરિયાદ ઉપદેશ રાણા દ્વારા કરવામાં આવી હતી તેમાં જે આ મૌલવી છે સોહેલ તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે કિશન ભરવાડની જે હત્યા થઈ હતી કે તે કિશન ભરવાડની હત્યામાં પણ આ વ્યક્તિ દ્વારા ઉપદેશ રાણાને જે કોમેન્ટ હતી એમાં ટિપ્પણી કરવામાં આવી હતી અને જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો તેમાં ઉપદેશ રાણા જે આ સનાતન સંઘ નામનું જે એનજીઓ ચલાવી રહ્યો છે અને તે સનાતન સંઘમાં જે એનજીઓ છે તેમાં એક કમલેશ તિવારી જે છે તેમાં તેમણે વિધર્મી ધર્મગુરુઓ વિશે ટિપ્પણી કરી હતી ને ત્યાં તેમની લખનૌમાં 2019માં હત્યા થઈ હતી. ત્યારથી જ આ ઉપદેશ રાણા છે તે તેમની રડાર પર હતો અને વખતો વખત આ પ્રકારે ચેટિંગ થતું હતું ને ખાસ કરીને જે સોશિયલ મીડિયા તો સમજ્યા, પરંતુ જે ગેમિંગ એપ્લિકેશન આવે છે ખાસ કરીને જે લૂડો કે જેમાં ચેટિંગ થાય છે ત્યાં ચેટિંગ પર લૂડોમાં આવીને પણ આ પ્રકારે જે વાતચીતો છે તે થતી હતી અને તેમાં પણ તેમને ધમકી મળતી હતી. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે ઉપદેશ રાણા છે તેમને આખું મારી નાખવાનું કાવતરું
હતું। આ સાથે સાથે અન્ય વ્યક્તિઓ છે તેમને પણ આ ઉપદેશ રાણા સહિતના જે અન્ય વ્યક્તિઓ છે, ખાનગી ચેનલના જે તંત્રી છે તેમને પણ જે ધર્મ બાબતની જે આખી ક્યાંક ને ક્યાંક ધમકી છે તે આપવામાં આવી હતી ને કહી શકાય કે હિન્દુ દેવી દેવતાના ફોટા પણ આ વ્યક્તિ દ્વારા જે સોહેલ છે તેમના દ્વારા મર્ફ કરી અને ચડાવવામાં આવ્યા હતા। એટલે આખું જે ષડયંત્ર છે તે હિન્દુ વિરોધી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું ને જેમાં ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેમને પણ અલગ રીતે ચિતરી દેવામાં આવ્યું હોવાની આખી વાત સામે આવી હતી। જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વોચ ગોઠવી હતી ને વોચના આધારે જે પ્રકારે આખું વોટ્સએપનું ચેટિંગ આવ્યું છે તે ચેટિંગમાં આ વ્યક્તિ જે છે તે અલગ અલગ જે દેશ છે તે અલગ અલગ દેશોમાં જે કહી શકાય કે આ જે સોહેલ છે તે સોહેલ સંપર્કમાં હતો, ખાસ કરીને પાકિસ્તાન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન અને લાઓસ આ સહિતની જગ્યાએથી તે સહિતના જે લોકો છે ત્યાં રહેતા હોય, જે કટ્ટરવાદીઓ હોય તેમની સાથે સંપર્કમાં હતો અને ખાસ કરીને તેમણે એક સિમ કાર્ડ મંગાવ્યું હતું, લાઓસથી સિમ કાર્ડ તેમણે મંગાવ્યું હતું અને તેના થકી તે વોટ્સએપ ચેટિંગ કરતો હતો। આમ આ સમગ્ર મામલે જે કહી શકાય કે આ સોહેલ છે તે ક્યાંક ને ક્યાંક 1 કરોડમાં સોપારી પણ આપી હતી ઉપદેશ રાણાની અને તેને જ લઈને આ કામ છે તે તાત્કાલિક પાર પાડવામાં જે છે તે ચેટિંગ કરતો હતો। પરંતુ આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક્શન લીધા હતા ને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ જે સોહેલ છે તે સોહેલની ધરપકડ જે છે તે ભરી માતા રોડ પરથી કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। હવે આ સોહેલ જે છે તે કોના માટે કામ કરતો આગળ તેના છેડા ક્યાં ક્યાં જોડાયેલા છે તે તમામ બાબતે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। જોકે જે પ્રકારની આખી આ ઘટના સામે આવી છે તેમાં મોટું કૌભાંડ હોય તેવું સામે આવી તો નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે આ સોહેલ છે તેના તાર પાકિસ્તાન સહિતના અલગ અલગ દેશોમાં જોડાયેલા છે ને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મોટું કારણ છે તે આવે, દેશ વિરોધી પ્રવૃત્તિનું કારણ પણ સામે આવે તો નવાઈ નહીં। જી તો સુરતથી આ સમાચાર છે। સુરતની અંદર હિન્દુવાદી નેતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોય તેવી જાણકારી મળી રહી છે। વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને અવારનવાર ધમકીઓ પણ મળતી હતી। આ પહેલા પણ તેઓને જાનથી મારી નાખવાની ધમકી મળેલી છે। અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝના સ્ટીક અહેવાલની દમદાર અસર જોવા મળી રહી છે। નિકોલ એટલાન્ટિસ સાઇટ પર 14મા માળેથી પટકાતા એક મજૂરનું મોત નીપજ્યું છે અને જે બાદ હવે કોર્પોરેશને બિલ્ડર સામે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને નિકોલ એટલાન્ટિસ સાઇટની રજા ચિઠ્ઠી પણ તેમના દ્વારા સ્થગિત કરવામાં આવી છે અને કોર્પોરેશનને બિલ્ડરને નોટિસ પાઠવી અને કામગીરી બંધ કરાવી દીધી છે। તો સમગ્ર મામલે લેવલ સેફટી કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને સાઇટ બનાવનાર શ્રી ખોડિયાર બિલ્ડર્સને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ બિલ્ડર્સ પાસે મજૂરના મોતનો ખુલાસો પણ માંગ્યો છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પૈસાના જોરે કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો ક્યાંક ને ક્યાંક બેફામ બનતા હોય તેવા અનેક કિસ્સાઓ છે તે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। પરંતુ જે પ્રમાણે નિકોલની અંદર જે નવનિર્માણ જે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે કે જેનું નામ એટલાન્ટિસ સાઇટ છે, ત્યાં આગળ 11મા માળેથી જે મજૂર છે તે મજૂરનું કરુણ મોત છે તે કરુણ મોત નીચે પડી જતા થયું હતું। સમગ્ર મામલે જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ છે તે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે પોલીસ તંત્ર અને કોર્પોરેશન છે તે કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે ગરીબ મજૂર છે તે ગરીબ મજૂર પોતાની જે રોજીરોટી મેળવવા માટે બહારના રાજ્યોમાંથી ગુજરાત આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો છે તે મજૂરોના કોઈપણ પ્રકારના જે સેફટીના સાધનો અથવા તો સેફટીની જે વિગતો હોય છે તે વિગતો આપતા હોતા નથી અને સાથે જ જે મજૂરો જે પોતાનો જીવ જોખમમાં નાખીને જે 11 માળ 12 માળ 13 માળ સુધી જે કામો કરતા હોય છે તેમને પણ કોઈપણ પ્રકારના જે સેફટીના સાધનો છે તે આપવામાં નહોતા આવતા હોય છે। તેના પગલે જ જ્યારે મજૂર છે તે મજૂર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતો હોય છે અને ઉપરથી જ્યારે નીચે પટકાય છે ત્યારે કરુણ મોત છે તે મોત નીપજ્યું હતું। ત્યારબાદ સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલમાં બતાવવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એટલાન્ટિસ સાઇટ છે તેની રજા ચિઠ્ઠી છે તે સ્થગિત કરી દેવામાં આવી હતી। સાથે જ લેબર કમિશનમાં પણ જે મામલો છે તે મજૂરની મોતનો ક્યાંક ને ક્યાંક પહોંચ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। લેબર કમિશનર દ્વારા પણ જે ખોડિયાર બિલ્ડર્સ છે તે ખોડિયાર બિલ્ડર્સને નોટિસ આપવામાં આવી છે અને સાથે જ ખુલાસો છે તે ખુલાસો માંગવામાં આવ્યો છે કે જે પ્રમાણે જે મજૂર છે તે મજૂર મરી ગયો તેના સેફટીના સાધનો પર્યાપ્ત હતા કે નહીં અને કોઈપણ પ્રકારની જે સેફટી છે તે સેફટીમાં જો ગેરરીતિ દર્શાશે તો જે લેબર કમિશનર છે તે ક્યાંક ને ક્યાંક જે નોટિસ અથવા તો જે કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં કરશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે નિકોલમાં આવેલી એટલાન્ટિસ જે સાઇટ છે તે સાઇટ ઉપર જે મજૂરની મોતનો મામલો છે તે મામલે હવે જે સ્થાનિક
તંત્ર છે તે તંત્ર પણ એક્શનમાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ જે મજૂર છે તે મજૂરના પરિવારને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે તેવી આશા સેવાઈ રહી છે. જી તો અમદાવાદની અંદર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે. લેબર સેફટી કમિશનર દ્વારા એટલાન્ટિસ સાઇટને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સાથે જ શ્રી ખોડિયાર બિલ્ડર્સને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.